श्रीमती कमला सुराणा कहे छे, मैं ऐसा कसाय हूं, नरक का द्वार खोलता हूं। महात्माए तो आ भाईने समजावी दीधा के स्वर्ग અહીં જ આપણે ઊભી કરી શકીએ, સ્વર્ગને આપણે અહીં જ ઊભો કરી શકીએ છીએ કે ઊભી કરી શકીએ છીએ, અને નરકને પણ આપણે અહીં જ ઊભી કરી શકીએ છીએ। આપણા હાથની બાજી છે, આપણા હાથની વાતરેલી છે। આમાં પૈસા ટકાની જરૂર પડે? ધર્મમાં કઈ બધે ઠેકાણે પૈસા ટકાની જરૂર નથી પડતી। અને પહેલાના સાધુ સંતો ચાતુર્માસ કરતા હતા ત્યારે એક પાઈનો પણ ખર્ચો થતો ન હતો। હકીકતમાં ધર્મમાં પૈસાને જગ્યા જ નથી, પૈસાને સ્થાન જ નથી। સવલતો ઊભી કરવા માટે પૈસાની જરૂર પડે છે, બાકી પૈસાથી ધર્મ થાય એ વાતમાં બહુ માલ નથી। આપણા જીવનમાં સમતા પેદા કરવી હોય તો પૈસાથી ખરીદાશે? અબજાધિપતિ હોઈએ કે એનાથી વધારે પૈસાવાળા હોઈએ, સમતા કોઈ ખરીદાતી નથી। કારણ કે સમતા છે એ આપણી સાધનાનો એક ફળ છે, અને સાધના કર્યા વગર ક્યારે પણ એ ન મળે। એટલે ખરેખરો ધર્મ ધ્યાન છે ને પૈસાથી ખરીદાતો નથી। આ તો હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે હવે આપણે બાહ્ય થઈ ગયા છીએ। આભ્યંતર આપણી પરિસ્થિતિ એકદમ લોસમાં છે અત્યારે। હો, હમણાં થોડા સમય પહેલા એક ભાઈ આવ્યા હતા, પછી ભાઈ એમણે કીધું કે મહારાજ સાહેબ, હવેના સમયમાં ધર્મ ધ્યાન જેટલું થાય છે બધે ઠેકાણે ટ્રાય કરીને બધું ઉપર ચડવું છે, અંદરનું કાંઈ જ નથી। હજારોમાંથી એકાદ વ્યક્તિ આપણને મળશે કે જે અંદર વિશે વિચારતી હશે, બાકી બધું સપાટી પર ચાલે છે આજે ધર્મમાં। અને હકીકત છે અત્યારે આપણી પરિસ્થિતિ બધાની એ રહેલી છે કે સપાટી પર આપણે ધર્મ ધ્યાન કરી રહ્યા છીએ। ડૂબકી બુબકી મારવાની આપણે ટ્રાય પણ નથી કરતા, સાહસ પણ કરતા નથી। બાકી ધર્મ ધ્યાન જ્યારે થાય ત્યારે કેવા પ્રકારનું થાય? સમતા ક્યારે પણ પૈસાથી ખરીદાશે નહીં। અબજાધિપતિ માણસ ક્ષમતાને ખરીદી શકશે નહીં। ક્ષમતા એ આત્માનું ગુણ છે, અને સાધનાથી જ વ્યક્તિને પ્રાપ્ત થાય છે। તો આગળ આપણે લાઈનો વિચારીએ એ બહેનની એ શું કહેવા માંગે છે। उत्तेजित करता हूं, नरक का द्वार खोलता हूं, उत्तेजित करता हूं। જ્યારે ક્રોધ આવે ત્યારે માણસ ઉત્તેજિત થઈ જાય, થાય કે ન થાય? આમ આપણને ઢીલો ઢફ લાગતો હોય માણસ, પણ ગુસ્સો આવે ત્યારે ધમ ધમાટ કરે। ક્યાંથી શક્તિ આવી ગઈ? જોઈ લો, આમ ઘણા ભાઈઓ છે ને આપણને લાગે હાલતા હોય ને ત્યારે હમણાં પડશે કે હમણાં પડશે, પણ જ્યારે ક્રોધ આવે ને ત્યારે ચાર માણસો એને પકડે ને તો પણ પકડાય નહીં। એક ઠેકાણે ભાઈને ગુસ્સો આવી ગયો, કોઈ કે ગાડી એવી રીતે પાર્કિંગ કરી હતી, એ ભાઈ મનમાં બબડવા લાગ્યો કે અકલ વગરના માણસોને પાર્કિંગ કેમ કરવી એની પણ ગતાગમ નથી, જ્યાં ત્યાં પાર્કિંગ કરી નાખે। એવો ગુસ્સો આવી ગયો, આખી ગાડી ઉપાડી લીધી, બોલો, 4 પૈડાવાળી। એ 4 પૈડાવાળી ગાડી ઉપાડી કરી અને ઠેકાણે મૂકી દીધી। આ તો બધી મજાકની વાતો રહેલી છે। ગુસ્સો આવે ત્યારે હકીકતમાં માણસનો બળ છે ને વધી જતો હોય। જેમ જેમ માણસ પકડે ને તેમ તેમ માણસમાં ગુસ્સાને કારણે જોર આવી જતો હોય, ઉત્तेजित करे गुस्सो। मन वचन काया से बार बार हिंसा करता हूं। દશાએ બોલી રહ્યો છે કે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે માણસ ઉત્તેજિત થાય છે, અને એની સાથે સાથે મન, વચન અને કાયા એ ત્રણ યોગ દ્વારા હું હિંસા કરાવું છું। मनથી પણ હિંસા, વચનથી હિંસા, કાયાથી હિંસા। કટુ બોલ વૈર કરતા હું। દશાએ બોલી રહ્યો છે, ક્રોધ બોલી રહ્યો છે કે હું જ્યારે કોઈનામાં પણ આવું ત્યારે માણસ સારી ભાષા બોલતો નથી। ક્રોધ આવે ત્યારે ભાષા સારી ન હોય, કેવી ને કેવી ભાષા હોય, ગાળાગાળી। પ્રેમમાં આપણે પ્રેમની વાતો કરતા હોઈએ ત્યારે ગાળાગાળી કરીએ। ગાળાગાળી ક્યારે થાય?
ગુસ્સો આવે ત્યારે ગાળાગાળી આપણને વિચાર થઈ જાય ત્યારે કોઈ માણસોના શબ્દો સાંભળીએ ને કે આ માણસ આવા શબ્દો બોલે, પણ ગુસ્સો આવે ત્યારે માણસ કેવા ને કેવા શબ્દો બોલતો હોય છે અને એ શબ્દો બોલવાને કારણે વેર ઘટવાને બદલે વેર વધતો હોય છે. લાલ આંખે કરતા હું ક્રોધ કહી રહ્યો છે કે જ્યારે હું આવું છું કોઈનામાં પણ ત્યારે એની આંખો લાલ થઈ જાય છે. પીઠ પીઠ શિર ધૂલતા હું, જ્યારે ગુસ્સો આવે ત્યારે આપણું શરીર છે ને આમ થાય, આમ કોઈ માથું પકડે કે બાપા શાંત થાઓ. પણ ગુસ્સો આવે ત્યારે માણસ બિચારો બહુ જ પરેશાન હોય છે. પટક પટક કઈ જીદ કરતા હું, જ્યારે ગુસ્સો આવે ત્યારે માણસ પગ પણ પછાડે કે ન પછાડે. એવા અમે દાખલા જોયા છે કે સંગવાળા સાથે ઝઘડા કરે, પછી એક ભાઈ ક્રોધ કરી પગ પછાડી કરીને હાલે છે. ઘણા રંગોમાં આવું થતું હોય છે, આપણા બધામાં થાય સંગોમાં. આ ચીજ જ એવી છે. તો માણસ ઘણી વખત પગ પછાડે, ક્રોધને કારણે જીદ કરે. કંપી કંપી કો ન્યોતા દેતા હું, જ્યારે ક્રોધ આવે ત્યારે માણસમાં વગર ધરતી કંપે ધરતી કંપ આવે, શરીર એકદમ હાલવા લાગે. શિર કી નસે બહાર લઈ આતા હું, ક્રોધ કહી રહ્યો છે કે જ્યારે હું આવું ત્યારે માણસ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે માથાની નસો છે ને આમ અંદર દબાયેલી પડી હોય, પણ ક્રોધ આવે ત્યારે નસો બધી બહાર આવી જાય. માનસિક તણાવ बढ़ाता હું, ક્રોધ કહી રહ્યો છે કે જ્યારે ક્રોધ આવું છું હું ત્યારે માનસિક તણાવ વધે છે. આમ જોવા જઈએ ને તો બધા આપણે કહીએ છીએ પાંચમો વારો ખરાબ છે ને આ તો હળહળ કળિયુગ છે ને એવું ભલે બોલીએ છીએ, પણ હકીકતમાં છે ને આરોડાઈ આરાની નથી, આરોડાઈ આપણી છે. આરો ક્યાં કહે છે કે તમે ન સુધરો, યુગ કહે છે કે તમે બગડો. ખુદને ખરાબ કહેવાની આદત નથી, એટલે માણસ કહે છે દુનિયા ખરાબ છે. યુગ કહેતો નથી કે માણસ તું બગડી જા, પણ માણસ યુગના આધારે યુગ પર આરોપ મૂકી કરી અને પોતાની નબળી કબળી કડીઓ છુપાવતો હોય. આ યુગમાં માની લો એ દાખલા તરીકે હું ક્રોધ ન કરું અને એકદમ મજામાં રહું તો આ યુગમાં મને શાંતિ મળે કે ન મળે? હા, તો ક્યાં યુગ આપણને અટકાવે છે કે તમે શાંતિ મેળવી નહીં શકો? હકીકતમાં યુગને આપણે વચ્ચે રાખીએ છીએ, અલગમાં કરેલી છે. મિસ્ટેકો ગડબડો બધી આપણી છે. પછી આપણે માત્ર તત્વ પર જઈએ કે ન જઈએ બાપા. હા, ભાગ્યશાળીઓ દુનિયામાં પેલા મેં કીધું કે હવે ઉપર ચડવું બધું થશે, અંદરનું ઘટતું જશે. જે થશે તે બધું ઉપર ચડવું થશે. અંદર તો હજારો લોકોમાં કોઈક જ વ્યક્તિ કરશે તો એ ક્રોધ હજી પણ બોલે છે. થોડુંક આપણે એની વાતો સાંભળી લઈએ. માનસિક તણાવ વધે, ક્રોધ કરીએ સ્વાભાવિક છે, માનસિક તણાવમાં આપણે રહીએ. થોડાક સંશોધન થયા છે ક્રોધ માટે, અને સંશોધનોમાં એક ગ્રીક વૈદ કહે છે, ગ્રીક વૈદ એ કહે છે ક્રોધ જ્યારે વ્યક્તિને આવે ત્યારે લોહીમાં ઝેર ઉત્પન્ન થાય. આ ગ્રીક વૈદની વાત છે. પણ જનરલી આપણે જોવા જઈએ તો એના સંશોધનમાં ઘણા લોકો એમ કહે છે કે હૃદય રોગની બીમારી
રોગની બીમારી ક્રોધને કારણે શક્ય છે. શિર દર્દ, માથાનો દુખાવો ક્રોધને કારણે થાય છે. એ સંશોધનો પછી તારવણ નીકળ્યું છે. રક્ત સંચાર એકદમ શું કહેવાય વધી જાય. શ્વાસની ગતિ, ગુસ્સો આવે એટલે શ્વાસની ગતિ વધી જાય. દમમાં પણ ક્રોધને કારણરૂપ માન્યો છે સંશોધનમાં. જ્યારે વ્યક્તિ તીવ્ર તિરસ્કાર કરે, તીવ્ર ક્રોધ કરે, ત્યારે એ વ્યક્તિના જઠર પર અસર થાય છે, રસ ગ્રંથિઓ પર અસર થાય છે. જ્યારે ગુસ્સો આવે કે ઉશ્કેરાટ આવે ત્યારે આપણા મોઢામાં જે થૂંક થાય છે, લાળ, બહુ આમ જરૂરી છે. થૂંક આપણા મોઢામાં થૂંક ના આવે ને તો આપણે જે તે ખાઈએ ને પાચન ન થાય. બહુ મહત્વનો ભાગ ભજવે છે થૂંક. પણ ખબર નહીં આજે માણસો ગુટકા શું કામ ખાય છે, તમાકુ શું કામ ખાય છે ખબર નહીં. હોશિયાર માણસો, માનંદ મંત્રી જેવા માણસો સાંભળો છો, ઈ ગુટકા ખાતા હોય અને એમને વળી કોક સમજાવે. કેવા જોરદાર ચોમાસા ઇન્દોરમાં થઈ ગયા છે, આજ સુધીમાં પલળ્યા નથી માનંદ મંત્રી. અને હજી પણ ગુટકા ખાતા હશે કે નહીં ખાતા હોય પૂરેપૂરો ડાઉટ છે. માનંદ મંત્રીની વાત કરું, નામ નથી બોલતો. શું કામ માણસો ખાય છે ખબર નહીં. સમય થઈ ગયો છે. ક્રોધની આપણી ચર્ચા અધૂરી રાખીશ, વાતને અહીં પૂરી કરીશ.